વાગરામાં તસ્કરોનો તરખડાટ બંધ મકાનમાંથી 2.50 લાખના રોકડ સહિત સોનાના દાગીનાની ચોરી થઈ હતી। વાગરા તાલુકાના ઓરા ચોકડી નજીક આવેલા સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી કરી હતી। પોલીસ પેટ્રોલિંગને પડકાર ફેંક્યો છે। પરિવાર કામ કરતી બહાર ગામ ગયો હતો ત્યારે રાત્રિના અંધારાનો લાભ લઈ તસ્કરો મકાનમાં ઘૂસ્યા હતા। 2.50 લાખની રોકડ સહિત સોનાના દાગીના ઉઠાવી ફરાર થઈ ગયા હતા। રહેણાંક મકાનમાંથી થયેલી ચોરીથી આસપાસના વિસ્તારમાં ચકચાર સાથે ફફડાટ ફેલાયો છે। મળતી માહિતી મુજબ મકાન માલિક શેખ અઝરુદ્દીન નસરુદ્દીનનો પરિવાર બહાર ગામ ગયો હતો। મકાન બંધ હોવાનું ધ્યાનમાં આવતા તસ્કરોએ સૌપ્રથમ બહારની ગ્રીલનો નકુચો તોડ્યો હતો, ત્યારબાદ મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો। ઘરમાં ઘૂસ્યા બાદ તસ્કરોએ સામાન ફેંકી નાખ્યો હતો, સીધા તિજોરી સુધી પહોંચી તેને તોડી નાખી હતી। તિજોરીમાંથી તસ્કરો આશરે 2.50 લાખ રોકડા અને 3.5 તોલાનો સોનાનો હાર અને 4 સોનાની વીંટીઓ સહિતની કિંમતી માલ સામાન ઉઠાવી ગયા હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું। ચોરીનો કુલ મુદ્દામાલ લાખોમાં હોવાનું સામે આવતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। સવારે ઘટનાની જાણ થતાં જ પરિવાર તાત્કાલિક બહાર ગામથી પરત ફર્યો હતો। ચોરીની જાણ થતાં જ વાગરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો હતો। પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી હતી। તસ્કરોની હિલચાલ શોધવા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા। તસ્કરો કેટલા હતા અને કઈ દિશામાં ફરાર થયા હતા તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બંધ મકાન સુરક્ષિત હોવાની ભ્રમણા વચ્ચે તસ્કરોએ ગ્રીલથી તિજોરી સુધી બધું તોડી નાખતા સોસાયટીમાં ભયનો માહોલ છવાયો હતો। હવે પોલીસ દ્વારા પડકાર છે કે સીસીટીવીની કડીઓ આધારે તસ્કરો સુધી પહોંચે અને લાખોની ચોરીનો ભેદ ઉકેલે। જેકે સિંહ સાથે કેતન મહેતા, ભરૂચ। હું વાગરા ગામમાં રહું છું અને મારા ઘરે આજે સવારના 4 વાગેના ગાળામાં ચોરી થઈ છે અને એમાં ઘરની તિજોરી તોડેલી છે। એની અંદર 2.5 લાખ રૂપિયા કેશ અને બીજા 3.5 તોલાનો હાર અને 2 તોલાનો હાર છે અને 4 વીંટી, એ બધું ચોરી થયું છે અને પોલીસવાળા આવીને ઘરની અંદર તપાસ કરીને ગયા છે। તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે અમને અમારું જે સોનું ને જે રકમ છે તે અમને પરત મળે। બસ આ જ અમારી માંગણી છે અને તપાસ કરે કે આ કોણ છે।